નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કારતક વદ આઠમના દિવસે ભગવાન શંકર ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, તેથી આ દિવસે કલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે। ભગવાન ભૈરવના સ્મરણ માત્રથી જ તમામ પ્રકારના પાપ તથા કષ્ટ દૂર થાય છે। આજ રોજ ભગવાન કાલભૈરવના જન્મ જયંતિ નિમિત્તે ખાસવાડી સ્મશાનમાં આવેલ કાલભૈરવ ભગવાનના મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી। આ દિવસે ભાવિક ભક્તો ભગવાન કાલભૈરવને સિગારેટ, ભજીયા, જલેબી, ભૂસું અને બીજી વાનગીઓ ચડાવતા હોય છે। આજે કાલભૈરવનો આજ જન્મ જયંતિ છે। અહીંયા ભારે ભક્તોમાં આજે આખા દિવસ દર્શનનું ચાલતું રહેશે અને એમના શ્રદ્ધા ભાવે એ આપણે જે માનતા હોય એમના ચડાવતા હોય। લેકિન આમાં મેઇન વસ્તુ શું છે કે અહીંયા વધારે કેમ છે, કેમ કે આ બે ભાઈઓ અહીંયા જોડે છે, કાલભૈરવજી અને બટુક ભૈરવ। આવું મૂર્તિ તમને કદાચ જ કયા જોડે મળશે, એટલે માટે જ્યાદા કરીને ભક્તો અહીંયા આવતા હોય અને એમના જે બી એમનાથી પ્રાર્થના કરેલા હોય, જે બી માંગ્યા હોય એ 100% એસી પૂરું થાય છે। તો અહીંયા આપણે કાલી ચૌદસ ગયું, કાલી ચૌદસે દાડે બી આવું જ એકદમ પબ્લિક હતી અને સાંજ સુધી આનાથી વધારે તમને અહીંયા પબ્લિક જોવાના મળશે, કેમ કે એમના દરેક કામો અહીંથી થાય છે। જે દાદાને દિલથી એ લોકો માંગી લીધા એ પૂરું કરે જ છે। ચડાવવાની વાત કરીએ તો લોકોને ભાઈ શ્રદ્ધા છે, એમને કોઈ સિગરેટ ચડાવે છે, કોઈ એમને જલેબી ચડાવતા હોય, લેકિન આજે કાલભૈરવજીને વધારે પસંદ છે ને તો મીઠી રોટલી એમના, અને બાકી તો ભક્તોના તો અનેકો બધું ભાવનાઓ હોય છે। હવે તો કોઈ સિગરેટ પીવાડતું હોય, કોઈ એમના દારૂ બી પીવાડતા હોય, એમના પછી નમકીન વગેરે જે બી હોય, અને જે ભક્તો કોઈ ભક્તો એમના નારિયેલ ચડાવતા હોય, હાર ફૂલ કર અને મીઠાઈ વગેરે એ જ હોય છે। શું નામ તમારું? અનુરાગ પાંડે।